ઉઠાવ્યો હતો તો છતાં પણ ક્યાંક ને ક્યાંક એવો પ્રશ્નોમાં લાગે કે હજી એકતાની કમી છે અને હવે સમય આવ્યો છે કે આપણે એકતા કરીને બતાવવી પડશે। બીજું કે આજના યુવાનો માટે હું 2-4 લાઈનો કહીશ અને જો તમને લાગે કે ખરેખર આ વસ્તુની જરૂર છે તો આપણે સાથે મળીને આગળ વધશું। हो गई है पीड़ पर्वत सी पिघलनी चाहिए, हो गई है पीड़ पर्वत सी अब पिघलनी चाहिए, इस हिमालय से अब तो कोई गंगा निकलनी चाहिए। आज ये दीवार पर्दों की तरह हिलनी चाहिए, आज ये दीवार पर्दों की तरह हिलनी चाहिए, शर्त लेकिन थी कि ये बुनियाद हिलनी चाहिए। हर सड़क पर, हर गली में, हर नगर, हर गांव में हाथ लहराते हुए हर लाश चलनी चाहिए। सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, अरे सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए। मेरे सीने में नहीं तो तेरे सीने में सही, मेरे सीने में नहीं तो तेरे सीने में ही सही, हो कहीं भी आग लेकिन ये आग जलनी चाहिए, ये आग जलनी चाहिए। भारत माता की, भारत माता की, भारत माता की अस्तु। खूब खूब धन्यवाद હળવદભાઈ। આપણે બધા સમાજમાંથી થોડા આગેવાન આવીને આગળ આવતા રહ્યો એટલે વ્યવસ્થા રૂપે આપણે નાનું મોટું આયોજન કરવું, એકબીજા સંકલન કરીને આયોજન કરી શકીએ। રાજપૂત સમાજમાંથી, ભરવાડ સમાજમાંથી, પટેલ સમાજમાંથી આવ્યો હોય, આપણે દલિત સમાજમાંથી હોય તો બધા આગળ આવતા રહ્યો ને એટલે આ બધી જગ્યા જ છે। તો શું આપણે આગામી આયોજન કરવું, એકબીજા સંકલન કરી અને આપણું જે કાર્યક્રમ છે આગળ વધે। આવી જાજો ને। નમસ્કાર મિત્રો, ચરાડવા ગામે ગ્રામના વિવિધ પ્રશ્નોને લઈને જે આપણે સભા ચાલી રહી છે તેના લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। તમે પણ નજર હળવદના માધ્યમ થકી જોઈ રહ્યા છો। હળવદ તાલુકાના ચરાડવા ગામે છે મિત્રો ઉભા છે કે આપણે વ્યવસ્થા છે આપણું સ્થાન લઈ લેવા નમ્ર વિનંતી પ્લીઝ। ચાલો આ આપણા ગામની આપણા હિત માટેની જ સભા છે, કોઈને કહેવું ન પડે મિત્રો આવી જાઓ। આપણે આ લડત સમૂહમાં એક જૂથ મનમેળ સાથે લડવાની છે મિત્રો। આવો બધાનું સ્વાગત છે, વેલકમ। મારી વાણીની શરૂઆત કરતા પહેલા આપણે એક જોરદાર ભારત માતા કી, ભારત માતા કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, સ્વામિનારાયણ ભગવાનની, લીમડિયા હનુમાનજી મહારાજની। આજનો દિવસ એટલે ધ વર્લ્ડ લાયન ડે, વિશ્વ સિંહ દિવસ। આજનો દિવસ એક વિશેષ દિવસ છે, વિશ્વ સિંહ દિવસ છે મિત્રો। સિંહ પાસેથી આપણે ઘણું બધું શીખવાનું હોય છે। સિંહ જેવી આપણે લડત કરવી પડે છે, સિંહ જેવી આપણી ગર્જના હોવી જોઈએ, આપણી માંગણીઓ ન સંતોષ થાય ત્યાં સુધી સિંહ જેવી લીડરશીપ હોવી જોઈએ। તો આ એક આજનો દિવસ પણ એવો હોય કે આજે આપણે વિશ્વ સિંહ દિવસ ના દિવસે જ એકત્રિત થયા છીએ। આપણી માગણી ઘણા વર્ષોથી છે, ભૂગર્ભ ગટર યોજના માગણી આપણી ઘણા વર્ષોથી છે। આપણે આપણી માગણી સતત કરતા જ આવ્યા છીએ, પણ કમનસીબ આપણા કે આપણને આ માગણી હજી સુધી આપણી સંતોષાણી નથી। એના માટે આપણા ગામના આગેવાનો પ્રયત્નો કરે છે, પ્રયત્નો નથી કરતા એમ નહીં, પ્રયત્નો ચાલુ જ છે, પણ આપણા નસીબ એવા કે
હજી સુધી આપણી આ માગણી સંતોષાણી નથી, ત્યારે આપણે આ વિશાળ જનમતની ભેગી કરવી પડે છે મિત્રો. તો આપણી આ માગણી ઝડપથી સંતોષાય, આપણને ભૂગર્ભ ગટર યોજના ઝડપથી મળે, એના માટેના આપણા પ્રયત્નો છે. એના માટે આપણે એક બનવું પડશે, નેક બનવું પડશે. ધર્મ, જાતિ, જ્ઞાતિ આ બધા ભેદભાવથી આપણે દૂર રહેવું પડશે. આયા પક્ષવાદ એટલે કે કોઈ પાર્ટીવાદ નથી કરવાનો. હું પણ એક તમારી જોડે સામાન્ય નાગરિક છું ગામનો. આમાં કોઈ એવું આપણે પક્ષના છીએ અને આવું ન આવું એવું નથી. આપણી જરૂરિયાત છે. આપણે આગળ નહીં આવીએ તો મિત્રો કોણ આવશે? બરોબર છે ને? આપણી જરૂરિયાત છે અને આપણે આગળ આવીને માગણી નહીં કરી તો કોણ કરશે? કે ઘરે બેઠા તો કોઈ આપી નથી દેવાના. એટલે આપણી માગણીને આપણે એટલી બધી પ્રબળ બનાવવી પડશે. જ્યાં સુધી આપણે માયટાંગલા જેવા થઈને બેહી રહીશું એ તો થઈ જશે. હવે તો એ માગણી આપણી મિત્રો નથી સંતોષાવાની. અત્યારે એ સમય નથી. એટલે આપણી માગણીને પ્રબળ બનાવવા માટે આપણી માગણી એટલી બધી આપણી પ્રબળ થઈ જાય કે ના હવે તો આપવું જ પડશે. આપણા ઘરની વાત કરીએ તો 2-3 છોકરા ઘરના હોય તો આપણી કદાચ આર્થિક પરિસ્થિતિ થોડીક નબળી હોય તો આપણે આપણા બાળકની જે માગણી હોય એ પૂરા પ્રમાણમાં બધાને સંતોષ મળે એવી માગણી આપણે પૂરી નથી કરી શકતા. ત્યારે શું કરી? જે છોકરું વધારે ધમ પસાડા કરે, રડે, ઘડી બેઠું પડે અને ધમ પસડાટ કરે એટલે આપણને એમ થાય હવે આને આપણે આ રમકડું લઈ દઈએ કે પૈસા લઈ દઈએ. એટલે મિત્રો આપણી માગણીને એટલી બધી પ્રબળ બનાવવી છે કે એ માગણી આપણી વહેલામાં વહેલી તમને સંતોષાય. આના માટે પ્રયત્નો ચાલુ છે મિત્રો, નથી ચાલુ એવું નહીં. આપણા ગામના આગેવાનો દ્વારા સતત પ્રયત્નો ચાલુ છે, પણ હજી સુધી આપણી માગણી સંતોષાણી નથી. એવા આશ્વાસન કર્યા છે કે તમારી માગણી પૂર્ણ થઈ જશે, વચનો આપ્યા છે, પણ ક્યારે થશે મિત્રો? હવે તો આપણે આમ થાકી ગયા રાહ જોઈ. હૈયા ધારણા મળીએ પણ એ ધારણા આપણે સંતોષાણી નથી. લગભગ આજથી 5-6 મહિના પહેલા શ્રી રામજી મંદિર ખાતે એક મીટિંગ એવી નાનકડી થઈ હતી આ બાબતે, અને ત્યારબાદ થોડાક દિવસોમાં જ આપણા જ વિસ્તારના ધારાસભ્ય શ્રી પધાર્યા હતા અને આપણે આપણી માગણી જે આ ભૂગર્ભ ગટરની છે તે આપણી માગણી સંતોષાય એટલા માટે આપણે એમને આવેદન પત્ર પણ આપ્યું છે. ત્યારબાદ લોકસભાની ચૂંટણી આવી અને આ સભા ભરાણી, ત્યારે આ જ સભાની અંદર આપણને વચનો આપવામાં આવ્યા છે. તો પણ એ વચનો હજી સુધી અમલ નથી થયા અને એમ કહેવામાં આવે છે કે તમારી માગણી ટૂંક સમયમાં સંતોષી જશે. આના માટે વારંવાર સર્કિટ હાઉસમાં વિઝિટ મીટિંગ પણ થઈ છે અને એમ પણ કીધું છે કે હવે આપણે સર્વેનું કામ ચાલુ કરીશું. અને આપણા ગામની અંદર તાલુકાના એન્જિનિયરો દ્વારા સર્વે પણ થઈ ગયું, પણ એ એક સર્વે એવું થયું મિત્રો કે કેટલી લંબાઈ જોઈ છે. આશરે 27 કિલોમીટર જેટલી આપણા ભૂગર્ભ ગટર માટેની લંબાઈ નક્કી થઈ હતી, પણ તે પછી કોઈ એવા સચોટ આપણને પરિણામ નથી મળ્યા. અને હમણે 2 દિવસ પહેલા પણ અમે આપણા જ વિસ્તારના સાંસદ શ્રી આગળ એક મીટિંગ કરીને આવ્યા. એમને પણ અમને આશ્વાસન આપ્યું છે કે તમારા ગામની જે આ પ્રાણ પ્રશ્ન છે એના માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. આપણા ગામના આગેવાનો પણ બધા ગયા હતા અને બધાએ એમ કીધું હોય કે ગમે એમ કરીને હવે અમારી આ જરૂરિયાત પૂર્ણ થાય એવા પ્રયત્નો વહેલામાં વહેલા કરો. હવે અમારી સહન શક્તિ નથી રહી એમ છતાં પણ એમ પણ કહેવામાં આવ્યું છે કે આપણે જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી સર્વેને જે 5 લાખ રૂપિયા જેવો ખર્ચો છે સર્વેનો મિત્રો, ગટર યોજના આપણા ગામમાં સુવ્યવસ્થિત થાય, કોઈને પ્રશ્ન ન રહે અહીંયા ઉભરાણીને આનો નિકાલ ક્યાં જશે એના માટે
એનું વ્યવસ્થિત લેવલિંગ લઈ અને એનું સર્વે જરૂરી છે. તો 10-12 દિવસની અંદર એવું પણ કહેવામાં આવ્યું છે કે સર્વે માટે આપણે ટેન્ડર બહાર પાડીશું અને એ ટેન્ડર એજન્સીઓ દ્વારા ભરાય એટલે આપણા ગામનું સર્વે થાય અને ત્યારબાદ જે ખર્ચો આવે એ ખર્ચાને પહોંચી વળવા માટે 2.5-3 કરોડ રૂપિયા એસઆરજી ગ્રાન્ટ કહેવાય સરકારશ્રીને એક ભંડોળ હોય છે, એમાંથી આપણા ગામના ગટરનું કામ શરૂ થશે. પણ મિત્રો આવું આપણને કહેવામાં આવ્યું છે, એનો હું સાક્ષી હું. અમે ગરજોભાઈ બધા ગયા હતા 2 દિવસ પહેલા. સીએ વાસુભાઈ છે, પ્રવીણભાઈ તો ત્યાં નથી. ટૂંકમાં ખાતરી આપી છે, પણ હવે આ જરૂરિયાત આપણી ક્યારે સંતોષાય છે? એ ખાતરી અને વિશ્વાસ તો આપણને વારંવાર આપવામાં આવે જ છે, પણ એનો અમલ નથી થતો. એટલે હવે આ અમલ થાય, આપણા ગામની ભૂગર્ભ ગટર યોજના બને એ માટે ભાઈઓ બહેનો જ્યારે જ્યારે ભૂગર્ભ ગટર માટેની વાત આવે ત્યારે એક થઈ નેક થઈ અને આ કાર્યની અંદર જોડાઈ જજો. મિત્રો આપણે ઘણા બધા એવા કાર્યક્રમો કરતા હોય, ભજન ધૂન મંડળમાં જવા માટે આપણે ઘણો સમય ફાળવી છીએ, પણ જ્યારે આપણે આપણા ગામની વાત આવે ત્યારે આપણે જોડાતા નથી. તો હું તમામ ગ્રામજનોને ભાઈઓ બહેનોને એક નમ્ર અપીલ કરું છું કે જ્યારે જ્યારે આ ગટર જ નહીં પણ આપણા ગામના કોઈ પણ સારા કાર્ય કરવા માટે હાકલ પડે ત્યારે એક સિંહની જેમ ગર્જના સાથે એમાં જોડાઈ જજો. મિત્રો એમાં જોડાઈશો તો જ આપણી ઉન્નતિ નિશ્ચિત છે. નહીતર જે આપણે અત્યાર સુધી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહી અને જે આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ એ ભોગવવા માટે આપણે તૈયાર જ રહેવું પડશે. જો આપણે આવા સારા કાર્યોની અંદર નહીં જોડાય તો જ્યારે આપણો દેશ 1947 ની અંદર જ્યારે આઝાદ થયો ત્યારે પણ દેશની અંદર ઘણા બધા માણસોને ભારત દેશ આઝાદ થાય એના માટે આવો આ બાજુ આગળ કર્યું. આપણા દેશના નેતાઓ દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ આઝાદી આપણને અમથી નથી મળી, એના માટે આપણે વારંવાર આંદોલનો કરવા પડ્યા છે. ગાંધી ચિંધ્યા માર્ગે હિંસક ક્રાંતિઓ થઈ છે. કંઈક નેતાઓના લોહી રેડાના છે મિત્રો. ત્યારે આપણે જે આજે અહીંયા મહાલી રહ્યા છીએ, આનંદ કરી રહ્યા છીએ, એ આઝાદી આપણને અમથી નથી મળી. એના માટે કોક આપણા વડવાઓએ લડત તો કરી છે ને, તો આ તો એ સામાન્ય વસ્તુ છે. આમાં કેમ આપણે પાછીપાની કરી? મિત્રો વાદ વિવાદ ભૂલી જાઓ, એક જૂથ બનો, એક જૂથ સાથે અવાજ ઉઠાવો. જ્યાં સુધી અમારા ગામની આ ભૂગર્ભ ગટર યોજના નું કામ શરૂ નહીં થાય, સંપૂર્ણ પૂર્ણ નહીં થાય, ત્યાં સુધી અમે ઝંપવાના નથી. ત્યાં સુધી અમે આ લડત અમારી ચાલુ રાખવાના છે. અડગ મનથી આપણે પીછેહટ ક્યારે નહીં કરી. આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. છેલ્લે બોલો ભારત માતા કી, ભારત માતા કી. એકતા એકતા જિંદાબાદ, એકતા એકતા, અખંડિતતા અખંડિતતા. મિત્રો આપણે અખંડિત બની એક બની અને આવા પવિત્ર કાર્યમાં જોડાઈશું. એ સાથે ભારત માતા કી જય. પાછળ ઉભેલા મિત્રો આવી જાઓ, તમારા માટે વ્યવસ્થા કરી છે. આગળ આગળ જગ્યા છે. આવો આવો આગળ જગ્યા છે. જો અહીંયા આપણે ગામના હિત માટે હું જે કંઈ બોલી રહ્યો છું તે બોલી રહ્યો છું. કોઈ મિત્રોને કોઈને એમ થાય કે આ સાહેબ તો વળી મંડી પડ્યા એટલે ખોટું ન લગાડશો. હે આપણું કામ, આપણા ગામનું કામ એ જ મારું કામ. અશોકભાઈએ કીધું કે હું એક તો સામાન્ય નાગરિક છું અને આપનો અવાજ એ મારો અવાજ. એના આ અવાજને આપણે આ જે સારા કાર્ય કરવા માટે એકત્રિત થયા છીએ એટલે એના માટેનો અવાજ છે. આમાં
કોઈને ખોટું ન લાગવું જોઈએ, કારણ કે આપણને થોડી શક્તિ આપી બોલવાની તો આપણે બોલી છીએ, અને આવા સારા કાર્યોની અંદર આપણે નહીં જોડે તો કોણ જોડે છે આપણા ગામના. એટલે મિત્રો છેલ્લે એટલું કહીશ કે જે લોકો આવા સારા કાર્યો માટેની લડતમાં આગળ વધી રહ્યા છે, જોડાઈ રહ્યા છે, એનું મનોબળ ક્યારેય ન તોડશો મિત્રો, એનું મનોબળ ક્યારેય ન તોડશો, એને પ્રોત્સાહિત કરજો, એને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવા. હું ફરી એક વખત બધાને નમ્ર વિનંતી અને અપીલ કરું છું, અહીંયા કોઈ પોતાનો રોટલો શેકવા નથી ઉભા થતા. આ આપણી પીડા છે, આપણી વેદના છે, આ વેદના બોલાવે છે મિત્રો, કે આપણે ક્યાં સુધી આવા કાદવ કીચડમાં રહીશું. એ ઘણા બધા પ્રશ્નો છે. આ બાજુનું જ આપણું તળાવ જોવો ને, સ્વામિનારાયણ ભગવાનનું પ્રસાદીનું સ્થળ છે. આજે એ તળાવ પ્રસાદીનું સ્થળ નરક બની ગયું. વિચાર કરો, શા માટે? કે આપણા ગામમાં ભૂગર્ભ ગટર યોજના નથી, એટલા માટે. જો ભૂગર્ભ ગટર યોજના હોત, સારી એવી ગટર આપણા ગામમાં હોત, તો એ ગંદુ પાણી એમાં કોઈ ન નાખાત. એ આપણા કમનસીબ ગણો, જે ગણો એ વધુ ન બોલતા. ભારત માતા કી જય. હવે પછી આપણે સોલંકી અનિલભાઈને વિનંતી કરશું કે તેઓ પોતાના વિચારો રજૂ કરશે. જય ભીમ મિત્રો બધાને. પહેલા તો સૌથી પ્રથમ એક વાત કહું, મને બહુ ભાષણ કરતા તો આવડતું નથી, પણ એક નાની એવી વાત છે જે રજૂ કરવા માંગુ છું. થોડાક દિવસ પહેલા એક ભાઈ આપણા જ ગામના મારી દુકાને આવે છે. આવીને એમ કહે છે કે મારે એક અરજી કરવી છે. મેં પૂછ્યું શેની અરજી કરવી છે? તો કે મારા પાડોશી છે ને એ બાજુમાં પેલું શું કે આપણે માટી નાખી પારો કરી નાખે. હવે બાજુ આપણે એવું કહીએ કે પહેલો સગો આપણો પાડોશી, પણ આપણે પહેલા જ શું કરી છે? પહેલા જ આપણે બાજવાનું મૂળ ક્યાંથી ચાલુ કરી છે? પાડોશી પાસેથી. તો વરી પાછો મુદ્દો ક્યાં આવીને પડે? ગટરનો. અને આમ ગોળ 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 થઈ છેલ્લે ક્યાં આવીને પડે છે? આપણે ગટર. ગમે અહીંયા ગમે તે શેરીમાં જવાની છું, છેલ્લે મુદ્દો તો એક જ આવશે, શું? પાણી. શું થતું હતું? તો કે પાણી બાજુવાળા પાણી ઢોરે છે. ગમે ત્યાં તમે જાઓ તો શું પ્રશ્ન છે? તો કે પાણી ઢોરે છે. તો પાણી તો આપણી જરૂરિયાત છે, જીવન જરૂરિયાત વસ્તુ છે. નાવું ધોવું એ બધું આપણી ફરજ છે, બરોબર? તો એના માટે પાણી તો ભરવાનું જ છે, એ બંધ થવાનું નથી. તો એના માટે એક જ સોલ્યુશન છે, આપણે શું કરવું જોઈએ? ગટર. કે કોઈ આપણને એવી ઘણા બધા એવી પણ સલાહ આપતા હોય છે કે જાતે કરો, કૂવા ખોદો, પણ કૂવા ખોદીને કૂવા કેટલા દી ચાલે? રોજ રોજ માણસોને બિચારા જાતા હોય મજૂરી કામે, બધા સક્ષમ નથી હોતા કે દર 5 વર્ષે કૂવો કરાવી શકે. નાના માણસોનું વિચારો, જે રોજ ગાડીએ જઈને આવે છે, 400-500 રૂપિયા લઈને આવે, એ શું 5 વર્ષે તમને લાગે છે ગટર કરીએ છીએ, કૂવા ખોદીએ છીએ? એ શક્ય નથી. માટે દરેક ગ્રામજનોને વિનંતી એક જ છે કે બને એટલું સાથ સહકાર આપવામાં. બીજું વધારે તો બધા કઈ જ છે, મોટા મહાનુભાવો અહીંયા ઘણા બધા છે, સલાહ સૂચન જે દેવા જેવી છે યોગ્ય દેશે. સાથ સહકાર અને સપોર્ટ આ બધું અગત્યનું છે, ખાસ કરીને યુવાનો. બસ. ખૂબ ખૂબ સરસ અનિલભાઈ. હવે ખાસ કરીને બહેનોને આ પાણી બાબતે ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે કે તળાવમાં ગંદુ પાણી છે, છતાંય પણ કપડાં ધોવા માટે એ અસ્વચ્છ પાણીનો ઉપયોગ મજબૂરીથી કરવો પડતો હોય છે. જો ગામમાં ગટર હોય અને ગટરમાં યોગ્ય પાણીનો નિકાલ હોય તો આ તળાવના અસ્વચ્છ પાણીથી આપણે કપડાં ધોવાની મજબૂરી ન પડે. છતાં પણ જ્યાં સુધી આપણે આ ભૂગર્ભ ગટર યોજનાનો મુદ્દો સંતોષાય નહીં ત્યાં સુધી હું તમામ ગ્રામજનોને, ભાઈઓ બહેનો તમામને
નમ્ર વિનંતી કરું છું કે આપણે માનવતાની દ્રષ્ટિએ, ધર્મની દ્રષ્ટિએ, લાગણીની દ્રષ્ટિએ આપણા ઘરમાંથી જે પાણી બહાર કાઢીએ છીએ એ પાણી આપણે બહાર ન કાઢીએ, આપણા ઘરમાં કે આપણી શેરીમાં આપણા દ્વારા ખોદવામાં આવેલ જે કૂવાઓ છે, ખાડ કૂવાઓ છે, તેની અંદર આપણે પાણીને જવા દઈએ. આપણું બહાર કાઢેલું પાણી એ આજુબાજુમાં આપણા પાડોશીઓને કે આપણી આખી શેરીનું પાણી અન્ય શેરીના કે અન્ય રસ્તાના લોકોને નુકસાનકારક થાય, બરોબર? તો એટલા માટે આપણે સૌ માનવતાની દ્રષ્ટિએ આપણે બધા ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલા છીએ, તો આપણી માનવતાની દ્રષ્ટિએ પણ એવી ફરજ બને કે બને ત્યાં સુધી આપણે આપણું ઘર સ્વચ્છ રાખીએ, આપણી શેરી સ્વચ્છ રાખીએ, આપણા ગામના રસ્તાઓ સ્વચ્છ રાખીએ અને આપણા ઘરનું નીકળેલું પાણી એ કોઈ પાડોશીને કોઈ શેરીમાં કે જાહેર રસ્તાઓ ઉપર નુકસાનકારક ન થાય. એ પાણીના ભરાયેલા ખાબોચિયાઓમાં મચ્છર થાય તો એ મચ્છર આપણને જ કે આપણા બાળકોને કરડશે અને આપણે જ એના માટે રોગના ભોગી બનીએ છીએ. તો આવું ન બને એટલા માટે જ્યાં સુધી આપણા ગામમાં ભૂગર્ભ ગટર યોજના ચાલુ ન થાય ત્યાં સુધી આપણે માનવતાની દ્રષ્ટિએ આપણે બને ત્યાં સુધી પાણીનું જે બહાર આપણે કાઢીએ છીએ એ શક્ય હોય ત્યાં સુધી આપણે ખાડ કૂવામાં એ પાણી જવા દઈએ. અને આ સિવાય એક સૂચન એવું છે મારું ગ્રામ પંચાયતને કે જો શક્ય હોય તો ગ્રામ પંચાયત એવી વ્યવસ્થા કરે કે દર 5 વર્ષે, 2 વર્ષે, 1 વર્ષે કોઈના કૂવા ભરાઈ જતા હોય તો જેમ નગરપાલિકાની અંદર એ કૂવાઓને ઉકેલવા માટેનું જે સાધન હોય છે, પંપ દ્વારા એ કૂવો ઉલેચી અને એ બહાર ઠલવી આપતા હોય છે, તો એવી રીતે જો શક્ય હોય તો ચરાડવા ગ્રામ પંચાયત એક એવું સાધન વસાવે કે જે લોકોના કૂવા ભરાઈ ગયા હોય તો સામાન્ય એવા નજીવા દરથી એ કૂવો ઉલેચી આપે, તો પણ લોકોની જે શેરીમાં બહાર પાણી કાઢવાની માનસિકતા છે એ પણ બદલાશે. તો ચરાડવા ગ્રામ પંચાયતની જે બોડી છે એ પણ આવો એક સૂચન છે તો એ નિર્ણય લઈ શકે છે કે જો નગરપાલિકામાં તાલુકા લેવલે આ કૂવો ઉકેલવા માટેનું મશીન હોય તો એવું અહીંયા ચરાડવા ગ્રામ પંચાયતમાં, ભલે ચરાડવા ગ્રામ પંચાયતથી શક્ય ન હોય તો એ તાલુકાની કે જિલ્લાની ગ્રાન્ટમાંથી એવી માંગણી કરે કે અમને ચરાડવા ગ્રામ પંચાયતને ગામના જે ખાડ કૂવાઓ છે એ ઉકેલવા માટે અમને જ્યાં સુધી ગટર ન બને ત્યાં સુધી આવા યોગ્ય સાધનની વ્યવસ્થા કરી આપે. હવે પછી હું અહીંયા બહોળી સંખ્યામાં બહેનોની સંખ્યા હાજર છે તો બહેનોમાંથી હું સોનગરા જયશ્રીબેનને વિનંતી કરીશ કે તેઓ પોતાના જે વિચારો છે એ અહીં રજૂ કરશે. સોનગરા જયશ્રીબેન. મિત્રો, બહેનોમાંથી બીજા કોઈએ તેમના મંતવ્ય અહીંયા રજૂ કરવા હોય તો કરી શકે છે. તેમજ પટેલ સમાજમાંથી, રજપૂત સમાજમાંથી, ભરવાડ સમાજમાંથી જે યુવાન મિત્રો આગેવાનોએ પોતાના મંતવ્યો રજૂ કરવા હોય એ અહીંયા ખુલ્લા મનથી પોતાના વિચારો રજૂ કરી શકે છે. સિદ્ધનાથ મહાદેવની જય. અહીંયા ઉપસ્થિત આગેવાનો, ગ્રામજનો, ભાઈઓ, બહેનો, બધાને પહેલા મારા જય સ્વામિનારાયણ. આપણે જે આ મેઇન મુદ્દા વિશે જે આપણે બધા ભેગા થયા છીએ ગટર વિશે, તો ગટરની જે સમસ્યા છે એ ખાલી પાણી ઉકેલની કે નિકાલની સમસ્યા ન રહેતા એ એક સમસ્યાના કારણે ઘણા બધા પ્રશ્નો ઉભા થયા છે. પહેલા જોઈએ તો કે ભાઈ ગટરનું પાણી જે રોડ ઉપર જાય છે એના કારણે રોડો તૂટી ગયા અને ખાડા ભરાણા. ખાડાના પાણીમાં મચ્છર થયા અને માંદગી થઈ. બીજું એ કારણ
કે ભાઈ ગટરના કારણે રોડ રસ્તા ઉપર જો આપણે છોકરાને રમાડવા હોય ને તો રમે એવું નથી. ક્યાં રમે તમારા છોકરાઓ? કૂદીના કે રમીના કે તો ઈ કરે શું? ક્યાં છે? ગામમાં એવું મેદાન નથી કે છોકરું હકે કે રમી શકે. શાળામાં એવું મેદાન નથી કે જ્યાં છોકરું મન મૂકીને રમી શકે. એનો વિકાસ તો આપણે કરી લીધો ને સારી રીતે. ઘરમાં એવા નથી કે તમે બધા એને ઘરમાં એના મિત્રોને લઈને આવીને આપણે રહેવા દે. આપણે કેવું કે બહાર નીકળો હાલો આ બધા મિત્રો લઈને આવ્યા હોય. ક્યાં રમે છોકરાઓ? આખી શેરીમાં પાણી ભર્યા હોય, ગંદકી હોય, તો છોકરું રમશે કે? એ મેન પ્રશ્ન નથી. રમશે નહીં. આજ આપણા ગામમાંથી કોણ એવા કે જે દોડમાં કે કૂદમાં આગળ આવ્યા? કેમ ન આવ્યા? 10 કે 15 વર્ષનો અમે નાના હતા ત્યારે શેરી રમી શકતા. ત્યારે કાચા મારતા હતા તોય રમી શકતા, કેમ કે પાણી સૂકી જતું હતું. અત્યારે રોડ કરી નાખ્યા, ઉપર માટી નાખી દીધી. પાણી તો સુકાવાનું છે નહીં. પરિણામ શું હોય? અહીંયા પાણી ભરી દીધું. તો એક પ્રશ્ન એ આપણા બાળકોનો પ્રશ્ન નથી, આપણા બધાનો પ્રશ્ન નથી. છોકરાને રમવાનું આપે, જમવાનું સારું આપે, પણ શ્વાસ કેવો આપે? બહાર નીકળે તો શ્વાસ કેવો લેવાનો? અને આપણે તો ગામડાવાળા એમ કહેતા હતા અમને સિટીનું વાતાવરણ ન ગમે, આપણે તો ગટર શેરીમાં બનાવી દીધી. એમને તો બિચારાને ઢાંકેલી ગટર. અને પાછળ જો તો જ્યાં થોડો કચરો ભેગો થાય એમાં જજા કચરા નાખે. કચરાવાળા ઘરવાળા બધા અપીલ કરશે કે અમારે બહુ કચરો થાય, પણ નાખવાવાળા કોણ? બીજા ગામમાં બીજી શેરીમાંથી નથી આવતા, પોતાની શેરીવાળા જ કચરો નાખે. પોતાના ઘરમાં આપણે ચોખ્ખું રાખીને બીજા કોણ આપણા ઘર કઈ નાખી જવાના? કોઈ નો નાખી જાય. એટલે આપણે જાગી તો આપણે જ આગળ જઈએ, બીજા કોઈ નહીં. અને કહેવાય છે કે કળિયુગમાં સંઘે શક્તિ કળિયુગ. જો સંઘથી કામ કરશું તો કામ થશે, નહીતર કામ નહીં થાય. અને અત્યારે કેવું છે ભાઈ, એક આગળ જીવ ઈ કરશે અપૂરો. આપણે શું આમાંથી કોઈને પૂછો તો કોઈ એમ નહીં કે તમારે ગટર નથી જોતી, બધા એમ જ કહેશે જોઈએ જ છે. પણ કોઈ એમ નહીં કે આપી હું આગળ આવીશ, હું પેલો, તમારે જ્યાં જવું અહીંયા. કોણ કહેશે એવું? કોઈ નહીં. કોઈ જતી છે કે ભલે જાતા હોય કરશે, એટલે કે એકના ઘરે થાય બીજાના ઘરે નથી થવાની, એવું થવાનું નથી. આખા ગામમાં થવાની છે, પછી આપણે શું આપણું ઘર ક્યાં બાકી રહેવાનું? એટલે બહુ વધારે પડતું નહીં કહેતા. બસ મારી તો એવી અપીલ છે કે છોકરાને રમવાનું મળી રહે. આપણું છોકરું સારી રીતે રમશે તો એનો શારીરિક વિકાસની સાથે માનસિક વિકાસ સારો થશે. એ રમી જ નહીં એટલે તો એ જમી નથી શકવાનું, કૂદતું નથી એટલે જમતું નથી, અને જમતું નથી એટલે શારીરિક વિકાસ કે માનસિક વિકાસ પૂરો થતો નથી. એના કારણે છોકરાની હું તો આંગણવાડીમાં કહું કે ભાઈ હાઈટ આપણા છોકરાની ઓછી છે બીજા બધા કરતા. બીજા સમાજના છોકરાની હાઈટ કરતા આપણા છોકરા સમાજના હાઈટ ઓછી છે. કેમ કે કૂદી નથી થતું, ટેકરા નથી મારતું. એટલે આપણા ભાઈ વાતાવરણ નથી. ક્યાંય તો કઈ શેરી એવી કે જે છોકરું દોડી રમી શકે? એક પણ શેરી બાકી આપણે નથી કે જ્યાં ગંદકી ન હોય. તળાવ એવું નથી, બાયું ક્યાં કપડા ધોવા જવાનું? એ તો નજીક વાળા ધોવા જાય, આગેવાળા ક્યાં ધોવા જાય? પાણી નો નીકળે બારસ પાણી કાઢવાનું. ગટર નથી મેન સમસ્યા આખા ગામની. એના હાથે બધી સમસ્યાઓ નાની મોટી છોડાઈ ગઈ. એટલે બધા ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે બધા સાથે રહી અને જે ભાઈઓ જે આગળ કામ કરતા એમને સપોર્ટ કરીએ અને આપણા છોકરાઓની આવનાર પેઢીઓને આપણે ભવિષ્ય થોડુંક સુધારીએ, એના વિશે વિચારીએ કે આપણે રમીએ કંઈક આપણા છોકરાને આપણે રમવા દઈએ, એને એવું સારું વાતાવરણ આપે. ખાલી ખોરાકારું ન જોઈએ, હવાઈ શુદ્ધ જોઈને તો એ સારી રીતે વિકાસ કરીએ. અસ્તુ ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ. બહેનોના પ્રાણ પ્રશ્ન જયશ્રીબેને રજૂ કર્યા. હવે પછી હું વિનંતી કરીશ સોનગરા બળદેવભાઈને કે જેઓ આ મુદ્દે પોતાના વિચારો રજૂ કરશે. સોનગરા બળદેવભાઈ. બોલો હનુમાનજી મહારાજની જય. બોલો સિદ્ધનાથ મહાદેવની જય. આમ તો ચરાડવા ગામના ગટરના પ્રશ્ન માટે છેલ્લા એકાદ વર્ષથી તો સતત જ્યાં યુવાનો કટિબદ્ધ બન્યા છે એના માટે તમામ ગામના યુવાનો ભાઈઓ તથા બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. ખરેખર આપણી કઈક માગણી હોવી જોઈએ અને માગણી એવી હોવી જોઈએ કે આપણને મળવું જ જોઈએ. હળવદ તાલુકાના 70 ગામમાં મોટું ગામ હોય તો ચરેડવા ગામ. 70 માંથી ફર્સ્ટ નંબરનું ગામ ચરેડવા ગામ. વસ્તીની ધોરણે વિસ્તારમાં 4 લાઈન રોડ ટ્રક બધી સુવિધાથી ખૂબ રોડ ટચે ગામ છે.
આમે ધાર્મિક રીતે આપણે ગણતરી કરી તો અહીંયા રાજની માતાજીની જન્મભૂમિ સ્વામિનારાયણ મંદિર શિખર બંધ બહારથી એટલા યાત્રાળુઓ આવતા હોય આપણા ગામમાં, પણ આપણે 2-3 વસ્તુમાં જે કંઈ અત્યાર સુધીમાં રાજકારણમાં જે કોઈ અમે હતા, બીજા હતા, ઘણા હતા, પણ 2-3 વસ્તુમાં આપણે એવા વંચિત રહી ગયા છીએ. આ ગટરનો પ્રશ્ન તો થોડોક આપણો જટિલ છે અને મહત્વનો છે કે એની હારે શિક્ષણમાં તમે જોવા જઈશો ને તો શિક્ષણમાં આપણે મીઠું જ છે. અહીંથી કડિયાણા તમે જાઓ ને એટલે કડિયાણામાં 11-12 ચરણવા ગામમાં 11-12 ધોરણ સુધી કોઈને છોકરી ભણાવી તો એને હળવદ અથવા મોરબી સિવાય વિકલ્પ નથી. તો અમુક પ્રશ્નની આપણે સતત રજૂઆત કરતા હોય છીએ, પણ જ્યારે ચૂંટાયેલા નેતાઓ આપણું કામ નથી કરતા ત્યારે આપણે ગામે આવી રીતે સંગઠિત થઈને ખરેખર આપણી માગણી સાથે આપણે લડી લેવું જોઈએ. અને એમાં કોઈ બાંધછોડ ન હોય. મારા પોતાનું એકનું કામ હોય એ જુદું હોય અને આખા ગામનો જે પ્રશ્ન રહ્યો એમાં આખા ગામે લાગણી સાથે એવી મજબૂત આવી માગણી રાખવી અને તમામ નેતા ગમે તે ચૂંટાયેલા આવે, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, તો એને આપણી જે માગણી હોય એ ખરેખર આપવી જોઈએ. અને વસ્તીના ધોરણે અત્યારે જો આપણને ન મળે તો ક્યારે મળે? આજે આપણે એવો વિકલ્પ કરી તો ઘડિયાળમાં 11-12 હોય ચરણવાનું કેમ નહીં? બરોબર. આ વસ્તુ આપણે એકવાર કીધું હોય ને ત્યારે જ રાજકીય નેતાના મગજમાં ઉતરી જવું જોઈએ કે આ જીવન જરૂરિયાત પ્રશ્ન છે કે ભાઈ ઘડિયાળમાં 11-12 હોય તો ચરણવાનું ખરેખર કોલેજ હોવી જોઈએ. ખામી આપણી અને વારંવાર આપણી સાચી રજૂઆત હોય છે, મજબૂત રજૂઆત આવી રીતે ગામ વતી અને હમથી માગણી કરો તો એનો સમય આવે ત્યારે રાજકીય નેતા હોય કે સરકાર હોય ગમે તે હોય ખરેખર આપણા હિત માટે આખા ગામના હિતનો ગમે તે પ્રશ્ન હોય તો એ 100% આપણને મળતો હોય. અને આવી જ રીતે આ યુવાનોએ જે આ પ્રશ્ન હાથમાં લીધો છે એમાં અમારી જ્યાં જરૂર પડે ત્યાં અમે એમની સાથે અને આ પ્રશ્નને જે અત્યારે જે સિસ્ટમથી આપણે હલાવી રહ્યા છીએ એ જ રીતે આ સિસ્ટમથી આપણી માગણી સતત ચાલુ રાખવી. જ્યાં લેખિત પણ આપવું. ખરેખર ઘણી વાર શું છે કે કોઈ સરપંચ હોય કે કોઈ આગેવાન હોય એ ખાલી મોઢે વાત કરતા ને એટલે આવનાર નેતા ભૂલી જાય. જે લેખિત છે રજૂઆત ગમે તે આપણે એ ઉપર ઉભી ગમે ત્યારે એની યાદ રાખવી પડશે અથવા આપણે ઉઘરાણી પણ કરીએ છીએ કે ભાઈ આપણે આટલા વર્ષ પહેલા તમને આ એક અરજી આપી હતી ગટર બનાવવાની કે ભાઈ 11-12 અહીં અમારે જરૂર હોય તો આપણે લેખિતમાં આપ્યું હોય છે તો એ ગમે ત્યારે આપણે એની ઉઘરાણી કરી શકશું. આ કે જે તમામ ગ્રામજનો ભાઈઓ તથા બહેનો આવી અને આપણા પોતાનો જ આ પ્રશ્ન એવું માની સૌ એક થયા એ બદલ ખૂબ ખૂબ આભાર. અને આ હાકલ માટે હજી પણ ગમે ત્યારે જરૂર પડે તો ગામની અંદર સતત આ રીતે આપણે સંખ્યામાં હાજર રહેવા તમામને વિનંતી. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અહીંયા ગામમાં સભામાં પધારેલ રજપૂત સમાજમાંથી કોઈ યુવાન મિત્રો પોતાના મંતવ્યો રજૂ કરવા ઈચ્છતા હોય તો અહીંયા આગળ આવવા નમ્ર વિનંતી. તેમજ પટેલ સમાજ કે ભરવાડ સમાજમાંથી કોઈ મિત્રોને અહીંયા આ જે ગામના આપણા પ્રશ્નો છે એ રજૂ કરવા હોય એ વિશે પોતાના કાંઈ મંતવ્યો રજૂ કરવા હોય તો તેમને અહીંયા હું આમંત્રણ આપું છું. બહેનોમાંથી કોઈ બહેનો પોતાના પ્રશ્નો રજૂ કરવા ઈચ્છતા હોય તો તેઓને પણ અહીંયા આપણે આવકારીએ છીએ. જો આપ ત્યાં બોલવા ઈચ્છતા હોય તો આ માઇકની વ્યવસ્થા આપણે તમને ત્યાં કરી આપશું. બહેનોમાં કોઈએ રજૂઆત કરવી હોય તો ચલો મિત્રો આવો છો કોઈ તો હવે પછી હું ચંદુભાઈ મોરીને વિનંતી કરીશ કે જેઓ આપણા ગામના પ્રશ્નો છે
એના વિશે પોતાના વિચારો રજૂ કરશે ચંદુભાઈ મોરી. મિત્રો, આપણે આપણા ગામ વતી આ યુવાન છે એ આપણા સમગ્ર ગામને સાથે રાખી અને આ લડત લડી રહ્યા છે. તો જ્યારે જ્યારે એની હાકલ પડે ત્યારે આપણે ચરડવા ગામના તમામ લોકોએ આપણે એની સાથે રહેવાનું છે, એક સાથે રહીને. હેલો, પેલા તો બધા બે હાથ ઉપર કરી અને ભારત માતા કી જય બોલાવીને આપણે શરૂઆત કરશું. બોલો ભારત માતા કી, ભારત માતા કી જય. જવાન જય જવાન. આજ રોજ આપણા ગામમાં મતલબ મહાસભાનું ચરાડવા મહાસભાનું આયોજન કર્યું છે. એટલે આ મહાસભા છે આપણી સમસ્ત ચરાડવા માટેની મહાસભા છે. વર્ષોના વર્ષો વીતી ગયા, વર્ષો વીતી ગયા અને વર્ષોની વર્ષો વખત વાત કરી છે, પણ આપણે જે સમાધાન જોઈએ છે, જે આપણી જરૂરત છે, એ આપણને જરૂરત પૂરી થતી નથી. વારંવાર આપણે રજૂઆત કરતા હોઈએ છીએ, ઉપર લેવલથી નીચે લેવલથી બધી જગ્યાએ આપણે વારંવાર રજૂઆત કરી છે, પણ જે આપણા ગામમાં આજે આપણે જે પ્રશ્ન માટે ભેગા થયા છીએ એ આપણો એક પ્રાણ પ્રશ્ન છે. કે ગટરના મુદ્દા ઉપર આજે આપણે ગટરના પ્રશ્ન પર ભેગા થયા હોય તો ત્યારે તો હું બધાને કહું છું, તમને બધાને તાળી પાડીને પેલા તમને બધાને વધાવવા જોઈએ. કારણ કે આજ સુધી આપણે કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય તો અહીંયા જ આટલા લોકો જોયેલા છે, આટલી મહિલાઓ આવી હોય રાતના ટાઈમે, આટલા બધા યુવાનો બધા આવ્યા છે. અને બીજી વાત, આજે સિંહ દિવસ છે. એટલે આજે આ સિંહ દિવસ છે એ આપણું ચરાડવા સિંહ છે એ બતાવવાનું છે, બતાવવું છે. એટલે આ સિંહ ની રાઈડ આટલી ન હોય, આની ડબલ હોવી જોઈએ, બતાવવાનું છે. એટલે આપણે જે આ સિંહ દિવસના દિવસે મળ્યા છો, સિંહ જેવો અવાજ રાખી અને આપણી માંગણી સંતોષ ન થાય ત્યાં સુધી લડવાનું છે. આ લડત રહી રોડ થી માંડીને આપણે કલેક્ટર સુધી જવું પડે કે સંસદમાં જવું પડે તો આપણે આ લડત લડવાની છે, લડવી છે. વારંવાર ગામમાં આવે કોઈ સાંસદ આવે, ધારાસભ્ય આવે તો આપણે વારંવાર રજૂઆત કરતા હોઈએ છીએ કે અમારા ગામમાં ગટરનો પ્રશ્ન છે, તો આપણને આશ્વાસન દઈને જતા રહેતા હોય કે ભાઈ તમે આ વખતે અમને આમ કરી દો એટલે અમે આ વખતે ચૂંટીને જતા રહી, પછી જતા રહેશું, તમે કોણ ને અમે કોણ, આવું હાલતું હોય છે. પણ આજે આપણે મીટિંગ કરી છે, સમસ્ત ચરાડવા મહાસભા કરી છે. એ મહાસભામાં આજે આપણે અહીંયા બેઠા કોઈ સમાજનો વ્યક્તિ નથી. આજે અહીંયા બેઠા આ ચરાડવા સમાજના નાગરિકો છે અને જાગૃત નાગરિકો અહીંયા બેઠા છે. અને આ જે જાગૃત નાગરિક છે એકબીજા સાથે ચાલી, એકબીજા સાથે મળી અને આપણો જે આ પ્રશ્ન છે, જે આપણો પ્રાણ પ્રશ્ન છે, વર્ષોથી ચાલ્યો આવે છે, એનું સમાધાન થાય, આપણને મળે એટલા માટે આપણે લડવાનું છે. બીજી વાત કરી, આપણે ઘણી વખત ગામમાંથી નીકળતા હોય, બાઇક લઈને જતા હોય, નવા કપડા પહેર્યા હોય, યુવાનો છે તો યુવાનો નવા કપડા પહેરીને ક્યાંક વાર તહેવારમાં જતા હોય, બાઇકમાં જ લઈને જતા હોય, બાઇકમાંથી નીકળે ખાડો આવે, ફટ લેતા કપડા બગડી જાય. એટલે આવું બધું થાય છે. એટલે આ હવે કપડા આપણે આ દર વખતે આપણે એવું વિચારીએ કે આપણા ભાઈ કપડા બગડે છે તો આપણું ભાઈ બગડ્યા એવું માનીને આપણે અહીંયાથી હાલતા થઈ જઈએ. આ વખતે આપણી જિંદગી છે ને આપણા માટે નહીં પણ આવનારા આપણા બાળકો માટે, આપણી જિંદગીમાં આપણા બાળકોના ભવિષ્ય માટે આપણે આ ગટર માટે લડવાનું છે. ઘણી વખત એવું થતું હોય કે કોઈ વ્યક્તિ એવું કહેતા હોય કે આમ છે, આ વાત ઓલી છે, કોઈ એવું કહેતા હોય કે મોરી અત્યારે રાજકીય રીતે છે એટલે આવી રીતના કરે છે ને આવું, એવું કાંઈ નથી. ગામ માટે જો કોઈ એવું કહેતું હોય ને કે મોરી રાજકારણ કરે છે તો આપણે રાજકારણ કરવા નથી આવ્યા. આ આપણે એટલા માટે આવ્યા છે, વર્ષોની જે સમસ્યા છે ને મને ખબર છે. અને કોઈ એવું કહેતું કે રાજકારણ કરે છે, હા હું રાજકારણ કરું છું, હા હું રાજકારણ કરું છું. જો મારા ગામમાં ગટર આવતી હોય ને તો મારે એ રાજકારણ કરવું છે. એટલે વારંવાર આપણે એવું કહેવામાં આવે ફલાણું આમ કરે, ફલાણું, એવું કાંઈ નથી. આપણા સમાજ આ બધા બેઠા એ સમાજના
લોકોની એકતા આવે એના માટે આજ મળ્યા છીએ. હું તો એવું કહું છું, આ ગટર બાબતથી નહીં, વર્ષોથી આપણા બાપ દાદામાં જોવા જઈએ તો આ સમાજના છે એટલે અમે ના આવીએ, ઓલા સમાજના છીએ એટલે ના આવીએ. પણ હવે યુવાનોએ વિચારવું પડશે. યુવાનોએ વિચારવું જોશે, જો તમારે સમાજવાદમાં બટાઈ જાવ હશે તો આપણે ચરણવાને જે સપનું જોયું છે, આપણે ચરણવાને આપણે જે સુંદરમય ગામ બનાવવું છે, ઢોકળિયું ગામ બનાવવું છે, તો એ ક્યારેય નહીં થાય સમાજવાદના ભાગલા હશે. તો જ્યારે આપણો આ સમાજ ચરણવા છે એ એક હશે ત્યારે આપણા ગામના અનેક પ્રશ્ન હશે ઓટોમેટિકલી હલ થઈ જશે. કારણ કે વારંવાર રજૂઆત કરવા જઈએ, વારંવાર પૂછવા જઈએ, વારંવાર પગ પકડવાના, વારંવાર રોવાનું, કોઈ સાંભળતું નથી. સાંભળે છે? અને આ વખતે આપણે આ જે રજૂઆત છે, રજૂઆત કરી ઉપર લેવલથી, જો ઉપર લેવલથી રજૂઆત કરતા હોય, ન દેતા હોય તો આ વખતે આપણે છીનવવાની તાકાત રાખવાની છે. એટલે ગટર માટે જો આપણે ઉતરવું પડે, રોડ ઉપર ઉતરવું પડે, રોડ ઉપર ઉતરવાનું છે. આવનારા સમયમાં જો આપણી માંગણી યોગ્ય રીતે ના થાય તો સાહેબ આપણે જે પણ કરવું પડે ને એ આપણા બાળકોના ભવિષ્ય માટે, આપણા ભવિષ્ય માટે કરવું પડશે. ઘણા બધા અહીં છે, ઘણા બધા અનુભવી થયા છે. બહાર ગામથી કોઈ મહેમાન આવતું હોય એટલે આપણને એમ કે તમારું ગામ ઘણું મોટું છે, બધી રીતે સુખી સંપન્ન છે, પણ તમારા ગામમાં 12 માસ પાણી ભર્યા હોય છે. છોકરી જેવી બાર ગામના કોઈ છોકરી જેવી તો એમ કે ચડાવવા નથી દેવી, ગટર નથી, પાણી ઉભરાય છે ને પ્રોબ્લેમ છે. એટલે આવા ઘણા બધા પ્રશ્નો છે. વારંવાર રજૂઆત કરવી, વારંવાર બોલવું, પણ એક વખત બધા સાથે મળી હોકાર કરીએ કે ગટર જોઈએ છે એટલે જોઈએ છે, પછી કોઈ પણ હોય એની સામે બોલવું પડશે. બોલશો ને માયકા વગર માય નથી પીરસતી. એટલે આ વખતે આપણે માંગવાનું છે કેવી રીતના સિંહ દિવસ છે, સિંહની રીતે માંગવાનું છે. અને કાલ સવારે આપણે આવેદન દેવા જવું પડે તો આવેદન દેવાય જવું છે ને આપણે આવેદન દેવા, કારણ કે આપણા હક માટે છે. લડવું પડે તો લડવાનું છે અને છીનવવું પડે તો છીનવી લેવાનું છે. છીનવવું છે ગટર કરવાની, આપણે કઈ બીજું કોઈ 2 નંબરના 3 નંબરના ધંધા નથી કરવા. આપણે એક એવી લડાઈ માટે નીકળ્યા છીએ આજ બધા સાથે મળી કે જે આપણી લડાઈ પૂરી થાય. અને હું તો એમ કહું છું કે આપણને કોઈ પણ ધારાસભ્ય, સાંસદ, મુખ્યમંત્રી આપણા ગામમાં ગટર લાવી દે એટલે કોઈ હાર પહેરાવા જાય કે ન જાય, મારે સૌથી મોટામાં મોટો હાર પહેરાવો છે, પછી કોઈ પણ પક્ષના હોય. એટલે આપણે પક્ષપાત કોઈનો છે જ નહીં. અને હું બીજી વાત કરું, જો આ ગટરના મુદ્દા ઉપર લડતા સાહેબ આપણે 1 દી નહીં, 2 દી નહીં, 2 મહિના નહીં, 2 વર્ષ જેલમાં જવું પડે તો આ ગટરના મુદ્દા ઉપર હું જવા તૈયાર છું. તમારે આવું છે મારી હારે? આવું છે? જો જાઓ આવો નિર્ણય એક વખત મનમાં લઈ લ્યો કે ગટર જોઈએ છે એના માટે કઈ પણ કરવું પડે, કોઈ પણની સામે ટકરાવવું પડે. દીવાનું ના હોય, જો ટકરાશો તો તમને મળશે. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. એમ આપણે આજે અહીંયા બધા બેઠા છીએ, બધા અહીંયા મળ્યા છીએ. આ બધા છે ને અહીંયા મળ્યા છે ને એ અડગ મનના છે એટલે અહીંયા મળ્યા છીએ. એટલે અડગ મનના માનવીને હિમાલય નડતો નથી. અને આ ચરાડવાના હરેક યુવાન, હરેક વડીલ એ બધા અડગ મનના છે અને એને આ વખતે કોઈ રોકી શકશે નહીં. ગટર જોઈએ છે અને જોઈએ છે. એટલે વારંવાર આપણે, મારે કહેવાનું હોય પણ કહું છું કે કોઈ વ્યક્તિને એવું લાગતું હોય કે ગટર એટલે એક સામાન્ય પ્રશ્ન છે, ગટર એક સામાન્ય પ્રશ્ન છે એવું બધાને લાગતું હોય, પણ આ એક એવી જરૂરિયાત છે કે વર્ષોથી આપણે માંગણી કરી છે. સરકારને કોઈ પણ સરકાર હોય એને બેઝિક લેવલની જે પ્રાથમિક સુવિધા હોય, આરોગ્ય, શિક્ષણ, પાણી, આ ગટર છે જે બેઝિક લેવલની સુવિધા હોય એ સરકારને પૂર્ણ કરવાની હોય. અને સરકાર એવું કહેતી હોય કે કોઈ એવું કહેતા હોય ચરાડવામાં ગટર ના થાય, ચરાડવામાં આ ના થાય, તો ચરાડવામાં સાહેબ નો થાય તમને કઈ અમારે કેવું નથી. પણ જે લોકો લડે છે, જે લોકો લડવા માટે નીકળ્યા છે એ લોકોના મન તમ ના ડગાવો. એટલે જેને પાછી પાની કરવી હોય, એક ડગલું પાછું જવું હોય, કોઈને મનોબળ તોડવા હોય તો હું મહેરબાની કરીને કહું છું ઘરે બેસી રહેવાય.
પણ કોઈને મનોબળ ના તોડતા, કારણ કે આ જે યુવાનો તમે ઘરે બેસી રહ્યો છો, આ યુવાનો જે તમારા માટે લડવા નીકળ્યા છે, આ ગામના લોકો તમારા માટે લડવા નીકળ્યા છે, તમે ઘરે બેસી રહેજો, પણ તમારી શેરીમાં ગટર અમે લાવી દેવાની જવાબદારી છે. એટલે આ ગટરની જવાબદારી બધા એક એક ગામના વ્યક્તિએ લેવી જોશે. અને મેં એક સૂત્ર અત્યારે બનાવ્યું છે, મારા ગામનો પ્રશ્ન એ મારો પ્રશ્ન. શું સૂત્ર છે? મારા ગામનો પ્રશ્ન એ મારો પ્રશ્ન. એમ કરીને ઉતરશું તો આપણા ગામના 50 થી 60% પ્રશ્ન એમને એમ સોલ્યુશન થઈ જશે. અને આજે આપણે બે ઉપસ્થિત છે, બીજું તો આપણે આ બધા ઉપસ્થિત છે તો બહુ જાજુ એવું નથી કેવું, પણ કહેવા જઈએ તો મતલબ ઘણી એવી અંદરની વેદના એવું છે. વેદના એટલે હજી ઘઉં તો મારા મમ્મી રે 20 દિવસ પહેલા મંદિરેથી આવતા હતા, ખાડામાં પાણી ભર્યું હતું, હાલીને આવતા પગ લપસી ગયો, એટલે પગની ઢાંકણી છે એને 3 કટકા થઈ ગયા. 3 મહિનાનો ખાટલો છે. કહેવાનો મતલબ આ એક મારા ઘરની વાત નથી, આ ગામના ઘણા બધા ઘરે બનેલું હશે. પાણીમાંથી ચોમાસું હતું, નીકળ્યા, લપસી ગયા, પગ ભાંગી ગયો, હાથ ભાંગી ગયો, માથું ફૂટી ગયું. એટલે આવા ઘણા બધા પ્રશ્નો હોય છે. આપણા ગામમાં જો ગટર હશે, તો મચ્છર નહીં થાય. આ જે ગંદકી છે એ ગંદકી નીકળી જશે. એટલે આ બધા નાના નાના પ્રશ્નોને આપણે એક ગટર રૂપીથી આપણા ગામમાં કરોડો રૂપિયા આપણે દર વર્ષે બચાવી શકશું. કારણ કે છોકરું બીમાર પડે, કોઈ બીમાર પડે, મેલેરિયા થઈ ગયો, કઈક બીજા રોગ થઈ ગયા ગંદકીના લીધે, તો પડી ગયા, તો એ બધો હોસ્પિટલમાં આપણે લાખો રૂપિયા બગાડી દઈશું. તો એ લાખો રૂપિયા બચશે આ ગટર આવશે તો. અને આ ગટર માટે આ વખતે લડી લેવાના ખુલ્લી હરેક સમાજના યુવાનો છે. અમુક એવી રીતના છે બોલી નથી શકતા, એમ કે અમે તમારી સાથે છીએ. અમુક એમ કે છે કાંઈ વાંધો નહીં. અને મને તો હમણાં મેં આ ગટરના મુદ્દા ઉપર ચર્ચામાં ઉતરતા એટલે ઘણા બધા એવા વ્યક્તિઓ હતા, પૈસાની જરૂર પડે તો અમને કહેજો. પૈસાની આપણે 1 રૂપિયાની કોઈ જરૂર નથી, આપણે બધાના સાથ સહકારની જરૂર છે. અને એ સાથ સહકાર તમે પૂરો પાડશો? જોરથી બોલો. એટલે અહીંયા જે યુવાનો છે, વડીલો છે, આગેવાનો છે, એને ખબર પડે કે આ વખતે બધા સાથ સહકારથી લડશું. અસ્તુ. જય હિન્દ. ચરાડવા ગામમાંથી આપણે લાઈવ ધન્યવાદ. માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ, ચરાડવા ગામથી સભા જોઈ રહ્યા છીએ. જે કઈ મિત્રો જોવે છે ને એકવાર શેર કરશો. આપણા પ્રશ્નો અને એના અંગેના મંતવ્યો અવિરત ચાલુ છે. ત્યારે મેં અગાઉ કીધું એમ કોઈ પણ સમાજના યુવાનો, વડીલો અહીંયા પોતાના મંતવ્યો રજૂ કરવા માટે આવકાર્ય છે. હવે એક ખાસ અગત્યની જાહેરાત છે કે તારીખ 22/8/2025 ના રોજ ત્રંબકેશ્વર મહાદેવ મંદિરે ચરાડવા ગામને, તમામ સમાજના ગામને ધુમાડાબંધ જમણવાર માટેનું એક આયોજન કરેલું છે. તો તેના માટે તારીખ 12/8/2025 ના રોજ સમગ્ર ચરાડવા ગામના ધુમાડાબંધ જમણવાર માટેની મીટિંગ ત્રંબકેશ્વર મહાદેવ મંદિર રાતે 9 વાગે રાખેલી છે. તો તેમાં ચરાડવા ગામના તમામ આગેવાનો, વડીલો, યુવાનો, મિત્રોને પધારવા વિનંતી છે. આપણે બસ સ્ટેન્ડ પાસે ત્રંબકેશ્વર મહાદેવ મંદિર. હવે પછી હું નરેશભાઈ સોનગરાને વિનંતી કરીશ કે જેઓ પોતાના વિચારો રજૂ કરશે. નરેશ સાહેબને રજૂ કરતા પહેલા સાહેબે વાત તો કરી કે આપણા જ ગામનું આ શ્રાવણ માસ ચાલુ છે, ત્યારે લગભગ 1 વર્ષ પહેલા આ ત્રંબકેશ્વર મહાદેવનું રિનોવેશન કરવામાં આવ્યું. અને તેમનો હું જાણું છું ત્યાં સુધી લગભગ તમામ ખર્ચ દિવ્યાંગભાઈ રાવલે આપેલો ને.
અત્રે દિવ્યાંગભાઈ રાવલ અહીં ઉપસ્થિત છે, તો તેમને વિનંતી પધારો. આવો સાહેબ, આવો અહીંયા પધારો. હા, તમારી સમક્ષ આપણે ભવિષ્યમાં એટલે કે ફ્યુચરમાં હમણાં જ આપણે રજૂ કરી કે આપણે આવેદન પત્ર આપવું પડે આ ગટર બાબતે. તો એના માટે અહીંથી કાગળ તમારી સમક્ષ વહેતા કર્યા છે. એમાં તમારું નામ અને તમારી સાઈન અવશ્ય ચોક્કસ કરજો. ખાલી આપણે હાજરી આપી છે, પણ જો તમે એમાં સાઈન નહીં કરો, તમારું નામ નહીં લખો, તો એનો કઈ મતલબ નથી. દિવ્યાંગભાઈ પધારો, પ્લીઝ પ્લીઝ અહીંયા આવો. હાલો. આ દિવ્યાંગભાઈ રાવલ આવો. લગભગ અહીંયા બેઠા એના કદાચ 5-10% ઓળખતા હોય, પણ નહીં ઓળખતા હોય. દિવ્યાંગભાઈ રાવલ એટલે બહુ જબરજસ્ત વ્યક્તિ. એનો મારે ફરીથી શું આપવાનો હોય, એમની ગામ પ્રત્યેની લાગણી, એની લાગણી એટલી બધી છે કે આ ગામ માટે મારે ઘણું બધું કરવું છે. આપણી સમક્ષ તે ઉપસ્થિત છે અને જે ત્રંબકેશ્વર મહાદેવ નો જીર્ણોદ્ધાર કર્યો, પણ એ સમયનો અભાવ ગણો કે પરિસ્થિતિ આપણે એવી ગણો કે ત્યારે એમની જે અંતરથી ઈચ્છા હતી, ભાવના હતી કે મારે સમગ્ર ચરાડવા ગામ જ નહીં, પણ ચરાડવાની આજુબાજુના 2 ગામ એટલે દેવીપુર અને ગોકુળિયા, આ બંને ગામ અને આપણું સમગ્ર ચરાડવા ગામ દિવ્યાંગભાઈને મારે જમાડવું છે. પણ એ વખતે સમય ન મળ્યો એટલે અત્યારે એમને નિર્ણય લીધો છે કે શ્રાવણ માસમાં મારે જમાડી દેવો. એટલે એક અમે એવી નાનકડી મિટિંગ કરી હતી અને એ મિટિંગમાં નક્કી કર્યું કે આપણે શ્રાવણ મહિનાના આગલા દિવસે એટલે 22 તારીખ આવે ને, 22 આવતી નેક્સ્ટ 22 તારીખે 22 ઓગસ્ટ 2025 ના રોજ સમગ્ર ચરાડવા ગામ તેમજ આજુબાજુના 2 ગામ દેવીપુર અને ગોકુળિયા, આ ગામને ધુમાડે બંધ દિવ્યાંગભાઈ એમને એનું ગ્રુપ છે માર્ગમ, એમના દ્વારા આયોજિત છે. પણ આ આખા ગામનો જમણવાર હોય એટલે આપણા આખા ગામે મહેનત કરવાની છે. જો આજે ગામની એકતા માટે જ ભેગા થયા છે, ગામની લાગણી અને માગણી માટે જ ભેગા થયા છે, અને આ સમયે જો એ જાહેરાત કરતા હોય કે જો આપણા બધા ગામની એકતા આવી જળવાતી હોય તો આવા તો જમણવાર થવા જ જોઈએ. એટલે દિવ્યાંગભાઈને આ તકે ખૂબ પહેલા જોરદાર તાલીઓથી વધાવો અને દિવ્યાંગભાઈને હું નમ્ર વિનંતી કરીશ કે તેમના મુખેથી આ જાહેરાત કરે. પ્રસાદ લેવાની એમની ભાવના છે, પ્રસાદ લેવા માટે આમંત્રણ આપે. આ ગામ એ મા માટે નવું નથી. મારા 4 પેઢી પહેલા ત્રંબકેશ્વર મહાદેવનું જે શિવલિંગ છે એવું કહેવાય 4 પેઢી પહેલા મારા દાદાના દાદા ખભા ઉપર ઉપાડી કાશીથી લઈને આવ્યા છે, અને એના માટે થઈ મહાદેવની કૃપાથી આજ એ લાયક છે. તો મહેરબાની કરીને બધાને હાથ જોડી વિનંતી છે કે 22 તારીખે ત્યાં પ્રસાદ લેવા જરૂરથી પધારજો. થેન્ક યુ. 22 તારીખે સમગ્ર ચરાડવા ગામ અને આપણા બંને ગામ નો ધુમાડાબંધ જમણવાર હોય તો આનું આપણે વિશેષ આયોજન કરવું પડે. આપણા ઘરે નાનકડો એવો પ્રસંગ હોય તો પણ આ પ્રસંગ વ્યવસ્થિત સચવાય, ઉજવાય અને માણી શકીએ એટલા માટે આપણે આયોજન કરતા હોય. તો 22 તારીખના જમણવાર માટે 12 તારીખે એટલે આજ 10 થઈ, કાલની અને પરમદી શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ના પ્રાંગણમાં સમગ્ર ચરાડવા ગામની આ બાબતે મિટિંગ રાખેલ છે. તો તમામ ભાઈઓને ખાસ આ મિટિંગમાં અવશ્ય પધારવા વિનંતી છે. અને એના માટે શું આયોજન કરવું, ક્યાં જમણવાર રાખો, તે દિવસે બહેનો ખાસ બહોળી સંખ્યામાં છે એટલે કહી દઉં કે બહેનો માટે ગોપી મંડળની ધૂન પણ રાખેલ છે. તો આ
ધૂન મંડળવાળા બહેનો અને એ સાથે બીજા બહેનો પણ આ ધૂનનો લાભ લેવા પધારે. વિશેષ ન કહેતા આપનો જે મુદ્દો છે આજનો, એ મુદ્દા વિશે જ આપણે આગળ વધીશું. વિષયાંતર ન થઈ જાય એ આપણે ખાસ બધા કાળજી રાખીશું. અને આમાં કોઈ વાદ વિવાદ નથી કરવાનો. આપણો આ પ્રાણ પ્રશ્ન છે અને આ પ્રાણ પ્રશ્નનો ઉકેલ કોઈ પણ સંજોગોમાં લાવવાનો છે અને લાવવાનો છે. તમામ પત્રકાર મિત્રો બોડી સંખ્યામાં પધાર્યા. ત્યારે મારી આગળ એક મુદ્દો રહી ગયો હતો કે 70 ગામમાં આપણું ચરાડવા ગામ મોટામાં મોટું હોય તો આ મીડિયાના માધ્યમથી તમામ જે આપણા ધારાસભ્યશ્રી કે સંસદ જિલ્લા પંચાયત તમામને ચરાડવા ગામ 70 ગામમાં મોટામાં મોટું હોય તો આ ગામને તાલુકો બનાવવામાં અમને પૂરેપૂરો સહકાર મળે અને આપણા ઘણા પ્રશ્નો રહીએ ને ગ્રામ પંચાયત એટલે જાવ એમ કરી નીકળી જાય. અને ખરેખર અત્યારે મોરબી જિલ્લામાં નવો એક તાલુકો બનાવવા માટેનું સર્વે ચાલુ છે. જો એમાં આપણું શક્ય હોય ને આપણા ભાઈ હોય તો આ કામ તાલુકો થઈ જાય તો આપોઆપ જે ગ્રાન્ટ મળવા માટે આપણને જે તકલીફો છે ને એમાં ઘણો બધો આપણને સુધારો મળી જાય. દિવ્યાંગ આમાં તમે પણ અમે જરૂર પડે તો તમને ક્યારેક કહીશું, કારણ કે તમે ગાંધીનગર સુધી થોડુંક રાજકારણની અંદર પહોંચતા હો. અને તમામ પત્રકારોનો ખૂબ ખૂબ આભાર. હળવદ તાલુકામાં તાલુકો બનાવે તો આ રોડ ઉપરનું કામ છે અને ચરાડવાને પ્રથમતા આપી તાલુકો બનાવવા તમામ પત્રકારો મિત્રો અમારા વતી આ પ્રશ્ન અમારો ગુંજો કરે એવી નમ્ર વિનંતી. અસ્તુ. જય હિન્દ, જય ભારત. બળદેવભાઈએ વાત કરી કે જે આપણો પ્રાણ પ્રશ્ન છે ગટરનો, ઈ ગટરનો પ્રાણ પ્રશ્ન જો તાલુકો પડે ને બળદેવભાઈ તો આપણી પ્રશ્ન આપણો હલ થઈ જાય તો આપણા ગામને નગરપાલિકા મળે, તાલુકો થઈ જાય અને નગરપાલિકા મળે એવા પ્રયત્નો થાય તો સવિશેષ સારું. એના માટે જે કઈ આગેવાનો હોય એ પ્રયત્ન કરે એવી અમારી અપીલ છે. હવે આપણે ગણેશ સાહેબને રજૂ કરીએ. ચરાડવા ગામમાંથી પધારેલ સમસ્ત સમાજના આગેવાનો, ભાઈઓ બહેનો, જો મુદ્દા તો ઘણા બધા છે અને ઘણા બધા રજૂ કરી દીધા છે, પણ એમાં આપણો મુખ્ય મુદ્દો છે ગટર. અને આપણા ગામનો આપણો જ મુદ્દો છે, બરાબર. જો એમાં આપણી ગેરહાજરી હોય તો આપણા માટે એ સારું ન, કારણ કે આપણે ગમે શેરીમાં તમે જાઓ ચરાડવાની અત્યારે એક પણ શેરી એવી નહીં હોય કે ત્યાં પાણી નથી ચડતું, બરાબર. શું કામ નીકળે છે આપણે બધા જાણીએ છીએ, ગટર નથી એટલા માટે, બરાબર. ઘણા બધાના ઘરે પેલા કુવાની હોય છે પણ ઘણા વર્ષો પહેલા બની ગયા હોય છે, એટલે ઘણા બધાના ઘરે કદાચ ભરાઈ પણ ગયા હોય છે. પછી છેલ્લો ઉકેલ શું રહે? શેરી, બરાબર. એટલે આ પ્રશ્ન હલ નહીં કરીએ અને આવી રીતે જો આપણે સાથ સંગઠન જે કઈ સભા થતી હોય, જે કઈ મિટિંગો થતી હોય, જો એને આપણે સાથ સહકાર નહીં આપીએ તો આવનારા વર્ષની આ તો ગટર નહીં, આવનારા દિવસોમાં તો આવા અનેક પ્રશ્નો ઉદ્ભવવાના છે. જો અત્યારે નહીં લડી તો ક્યારે હલ નહીં થાય મિત્રો, બરોબર. અત્યારે નહીં લડી તો ક્યારે આવનારા પ્રશ્નો હલ નહીં થાય. ધ્યાન રાખજો. હવે ગામ મોટું થશે, નાનું નહીં થાય. એક પ્રશ્ન ગટરનો છે તો આવનારા 1-2 વર્ષે બીજો પ્રશ્ન ઉદ્ભવશે. જો લડશું નહીં તો પ્રશ્ન ઉદ્ભવશે. એટલા માટે અમે લડવું પડશે. પેલા ઘણા વર્ષોથી આપણે બધા જોઈ છીએ, મીટિંગ થાય, નેતા આવે, બોલી જાય, અમે કરી દઈશું. એ નેતાની ટર્મ પણ પૂરી થઈ જાય પણ પ્રશ્ન હલ થાય નહીં. પણ હવે એવું કરવું નથી, કારણ કે બધા નોજવાન જાગૃત થઈ ગયા છે, બરાબર. તમે કીધું છે તો કરી દો અને કા કયો કીધું છે તો કરી દો અને કા વચન આપો. માં ખોટા વચન હવે અમારે જોતા નથી. કા વચન આપો તો પૂરું કરો અને કા આપો માં. નકર અમારા ગામના નવજવાન અમે
જાગી ગયા છે. જે કે પ્રશ્ન છે સમસ્ત ચરણવા ગામ ભેગું થઈ અને આવનારા આવા દરેક પ્રશ્ન હલ કરવા માટે અમે સક્ષમ. મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી હેલો, આપણે અહીંયા બધા ભેગા છે એ બદલ તો બધાનો ખૂબ ખૂબ આભાર. પણ અમે બધા સમાજના યુવાનો એવું કહેવાનું થાય છે કે આપણને 10 તારીખ આપી છે. 10 દિવસની અંદર આપણા ગામમાંથી સર્વે કરવાનું છે, સર્વે ચાલુ થશે. તો 10 દિવસની અંદર જો સર્વે ચાલુ ન થતું હોય તો આપણે બધાને એગ્રી હોય તો આપણે બધા સાથે મળી અને કલેક્ટરને આવેદન દેવા જેવું હોય તો આવેદન કલેક્ટરને દેવા જઈએ, કે ઉપલા લેવલે દેવા જેવું હોય તો આપણે ઉપલા લેવલે દઈએ અને નકલ રવાના કરશું. આપણે જે વિભાગને લાગતું જે આપણે એમ લાગે અહીંયા રજૂઆત કરવી છે તો આપણે અહીંયા માંગણી કરવી છે તો આપણે એને માંગણી કરી. તો તમારા બધાનું જો કહેવાનું આપણે એકથી નથી કરવાનું, બધાએ મળી સાથે સંકળાઈ અને કામ કરવાનું છે. તો બધાને એગ્રી હોય તો આપણે કંઈક 10 દિવસ પછી મતલબ હાઈતમ પછીનું આયોજન હાઈતમ પછી થાય એટલે હાઈતમ પછીનું આપણે આયોજન કરી બધા એગ્રી છો. હા, મતલબ ડેટ નક્કી કરવી હોય, જો કોઈને એવું હોય કે આ ડેટ ઉપર રાખાય કે આવી રીતના કોઈને સજેશન બીજા એના સિવાય દેવા હોય તો એના સિવાય સજેશન ને દેવા જોઈએ. અને આપણે હા એ કમિટી આપણે બધા સમાજના યુવાનો છે, વડીલો છે, આગેવાનો એક કમિટી બનાવવાની છે. કમિટીમાં બધા જોડાય એટલે મતલબ જો અત્યારે આપણે ડેટ એક ફાઇનલ કરવી હોય તો ભલે, નકર એક કમિટી બનાવી બધા સમાજવાદ બધાના અભિપ્રાય લઈ અને બધા પછી વિચારી કે આ ડેટ ઉપર આપણે આવેદન દેવું છે કે આના પછી કઈ કરવું છે. તો બધા વિચારીને આપણે એવું કરવું તો એવી રીતના કરીએ. એટલે કોઈ આપણે યુવાનોમાં મિત્ર આવેદનનું દેવું દરબાર એટલે બધા આપણે ઓલી બાજુ શું કરવું છે બધા એવું કહેતા હોય તો પછી આવેદનનું આપણે નક્કી કરી કઈ ડેટ કાઢવી.